ગણેશાય નમઃ। ભક્તિરસના સૌ દર્શક મિત્રોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ। ભક્તિરસના માધ્યમ દ્વારા ભગવાન શિવની ઉપાસના માટે આપણે કાયમ પ્રયત્ન કરીએ છીએ। ભગવાન શિવને રીઝવવા માટે, ભગવાન શિવને મનાવવા માટે, ભગવાન શિવને રાજી રાખવા માટે ખૂબ જ આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ। આપણને ખબર છે કે દરેક એક વારનું મહત્વ છે અને એ વારના મહત્વની સાથે સાથે પણ દેવત્વની પ્રાપ્તિ માટે કરેલા પ્રયત્નો હંમેશા ફળદાયી બનતા હોય છે। આપણે કહીએ કે ભાઈ રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો અને છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય। નાનપણથી આપણને સમજાવવામાં આવે છે, પણ આપણને ખબર છે કે રવિવાર એટલે ભગવાન સૂર્યનો વાર, સોમવાર એટલે ભગવાન ચંદ્રનો વાર, મંગળવાર એટલે ભગવાન મંગળનો વાર, બુધવાર એટલે બુધનો વાર, ગુરુવાર એટલે ગુરુનો વાર, શુક્રવાર એટલે શુક્રનો વાર અને શનિવાર એ ભગવાન શનિનો વાર છે। એ જ પ્રમાણે ક્રમાનુસાર આપણે જો ગણતરી કરવા જઈએ તો દરેક વારનું પોતાનું મહત્વ છે। તો આજે જે વાર છે ગુરુવાર છે। ગુરુવારના દિવસે શાસ્ત્રમાં લખ્યું છે કે દેવમંત્રી વિશાલાક્ષ સર્વકાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ। ગુરુ એટલે જે ઊંચો છે તે, જે જ્ઞાન આપે છે। ગુરુ બિન જ્ઞાન ન નિપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, સંશય ના ટળે, ગુરુ બિન ચાહે પઢલો ચારો વેદ। આ ગુરુની વાત છે। પુષ્પદંતજી મહારાજે મહિમ્ન સ્તોત્રમાં લખ્યું છે કે મહેશાના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ। ગુરુ જેવું કોઈ પરમ તત્વ નથી અને એટલા માટે જ ગુરુવારના દિવસે કરેલા કાર્ય હંમેશા ફળદાયી બનતા હોય છે। મહેશાના પરો દેવો, ગુરુવારના દિવસે ભગવાન મહાદેવજીની ઉપાસના જો વિધિવત કરવામાં આવે તો સારામાં સારા પરિણામો વ્યક્તિ ભોગવી શકે છે। મનકામનાઓની સિદ્ધિ માટે મહાદેવજીના સાનિધ્યમાં જઈ અને જે કોઈ મહાદેવજીને રીઝવી અને મંત્ર શક્તિના આધારે સંકલ્પબદ્ધ બનીને જો પૂજા કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે। આ મહાદેવજીનો મહિમા અને એમાં આપણા સૌરાષ્ટ્રની અંદર સોમનાથની જ વાત કરીએ। સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ તુ મહાકાલ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથંચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધ હેતુ રામેશમ નાગેશમ દ્વારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કૃષ્ણે સંચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતે। આ સાતે સાત વાર સુધરી જાય, સાતે સાત જન્મ સુધરી જાય, સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતે। જેનું સ્મરણ માત્ર કરવાથી ભગવાન સોમનાથની પૂજા જો કરવામાં, ખાસ કરી શ્રાવણ માસમાં એકાદ દિવસ તો ભગવાન સોમનાથના દર્શન કરવા જોઈએ। શ્રાવણ માસની અંદર સોમવારે તો ખૂબ જ ભીડ ભગવાન ભોળાનાથના મંદિરમાં જોવા મળે છે। કદાચ આ ભીડથી બિયાતા હોય, ગભરાતા હોઈએ તો એવો સમય ભગવાન સોમનાથની પૂજામાં પ્રસન્ન કરવો જ્યારે ચિત્ત પ્રસન્ન થાય અને ભગવાન સોમનાથના દર્શન થાય। તો આ ભગવાન સોમનાથના દર્શન હંમેશા કરવા જોઈએ। એ ગુરુવારનું મહત્વ બતાવે છે આપણને, કારણ કે જેને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવું છે, જેને જીવનમાં આગળ વધવું છે, કર્મક્ષેત્રમાં જેને નિપુણ બનવું છે, પરિવારમાં જેને પ્રીતિ કેળવવી છે, કાર્યક્ષેત્રનો જેને વિકાસ જોઈએ છે, એવા દરેક વ્યક્તિઓએ ગુરુવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરે તો એને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય। મહાદેવજીની ઉપાસના જ્યારે ગુરુવારે કરતા હોઈએ ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે શ્રેષ્ઠત્વને પ્રાપ્ત કરવા માટે સામાન્ય રીતે સોનાને ઘરેણું બનવું હોય તો બહુ ઘડાવવું પડતું હોય છે। નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા। જગતમાં સંતને સંતપણા કંઈ નથી મફતમાં મળતા। કોઈ પણ એવા વ્યક્તિનો આશ્રય લો કે જેની પાસે સારો મંત્ર હોય, એવા વ્યક્તિઓનો આશ્રય લો કે જેની પાસે પૂજાનું સારું જ્ઞાન હોય અને એવા વ્યક્તિઓનો આશ્રય લઈને ગુરુપદે સ્થાપીને આજના દિવસ માટે કરેલી ભગવાન મહાદેવજીની ઉપાસના દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ અપાવે છે। તો આવા મહાદેવજી, આમ તો કહેવાય છે કે ગુરુ મહારાજ માટે કે અહીંયા પુષ્પદંતજી વાત કરતા હોય ત્યારે કે ભાઈ મહેશાના પરો દેવો, મહેશ જેવો આ જગતમાં કોઈ મોટો દેવ નથી। સ્તોત્રની અંદર સ્તુતિપરક વાત જ્યારે કરવામાં આવે ત્યારે લખ્યું છે કે મહિમ્નોના પરાસ્તુતિ, મહિમ્ન સ્તોત્ર એટલો સુંદર સ્તોત્ર માનવામાં આવે છે। એક એક શબ્દ તમે રથાંગ, કોઈ પણ મંત્ર તમે લ્યો, મહાદેવજીની ઉપાસના માટે તમે જોજો, દશાસ્યો યદબાહોન્ન ભૃતરણકંડ પરવશાન શિરઃ પદ્મ શ્રેણી રચિત ચરણાંબોરુહ બલે સ્થિરાયાસ્તદ ભક્તે સ્ત્રીપુર હર વિસ્ફુરજિતમ। એક એક તમે મંત્ર લઈ લો હે। અને રુચિ નામ વૈચેત્ર્યાદ રુજુકુટિલ નામ પથજુષામ। રુચિ અને અરુચિ આ બંને ભગવાન શિવના સાનિધ્યમાં સંતોષાય છે। તમારી રુચિ સહિત કરેલી ભગવાનની પૂજા પણ તમને સારું ફળ આપે છે અને ભલે અરુચિ હોય પણ છતાંય મહાદેવજીના સાનિધ્યમાં જઈને તમે પૂજા કરો તો એ ફળ રુચિકર જ બને છે, કારણ કે એટલે મહાદેવજીને આપણે ભોળો કહ્યો છે। તો મહિમ્નોના પરાસ્તુતિ અને અઘોર મંત્ર જેવો કોઈ મંત્ર નથી, આવું શાસ્ત્રમાં લખ્યું છે। કારણ કે અઘોર મંત્ર એ 6 નાડીઓ જે આપણી અંદર શરીરની અંદર છે એ 6 નાડીઓનું ભેદન કરે છે। એ મૂલાધારથી શરૂ કરીને સહસ્ત્રાધાર સુધી જે આપણા ષડચક્ર છે, ષડચક્રને શુદ્ધ કરે આવો અઘોરનો મંત્ર છે। તો અહીંયા અઘોરના મંત્રનો પણ મહિમા બતાવવામાં આવેલો છે, પણ એ ગુરુની સાથે।
ગુરુ જેવો કોઈ જગતમાં પરમ તત્વ નથી, ગુરુ જેવું કોઈ પરમ તેજ નથી. માટે ગુરુના આશ્રયથી મહાદેવજીની ઉપાસના જો ગુરુવારના દિવસે કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંત્ર વિશે ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતય નિત્ય ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખધનાય નમસ્તે મખઘાતિને. આવા ભગવાન શ્રી શિવના અસંખ્ય નામોથી એક સુંદર મઢેલું જે સ્તોત્ર છે જેને આપણે રુદ્રાભિષેક કહીએ છીએ. પુરાણમાં એને પાઠાત્મક રુદ્રાભિષેક કહેવામાં આવે છે. તો આ રુદ્રાભિષેકનો પાઠ કરવામાં આવે અથવા તુલસીદાસ વિરચિત નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજે. આ એક નિર્વાણ મંત્ર છે. તો આનો પણ જો મંત્ર સ્તુતિનો પાઠ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. કશું જ ન કરીએ, મહાદેવજીની પાસે કદાચ આપણી પાસે કશું ન હોય તો ભગવાન શિવની માનસ પૂજા છે. રત્ને કલ્પિતમ આસનમ હિમજલે સ્નાનં ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પંચ ધૂપ. બધું જ અંદર આવી જાય, કશું હાથમાં નથી, છતાં મનથી એવો સંકલ્પ કરીએ કે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ ભગવાન ભોળોનાથ ક્યારે રીઝે ખબર છે? એનું એક જ હું તમને ઉદાહરણ દ્રષ્ટાંત આપું કે એક વ્યક્તિ ભગવાનની માનસ પૂજા કરતો હતો અને માનસ પૂજા કરવામાં માનસ પૂજામાં એટલો બધો રમમાણ બની ગયો. ભગવાન બાળ ઠાકરની પૂજા કરતો હતો. એવા સમયે ઠાકરાને કહેતો હતો કે દાદા હું તને પૂજા કરું છું. અને એવા સમયે ભગવાન ઠાકરને ભગવાનને કૃષ્ણને વિનવતો હતો અને સુંદર મજાનું એના હાથમાં દૂધ લીધું, મનથી લીધું. એને દૂધની અંદર એને સાકર નાખી, પણ ભૂલથી સાકર થોડી વધારે પડી ગઈ. સાકર વધારે પડી ગઈ એટલે એ પાછી સાકરને એ મનથી બહાર કાઢવા માટે ગયો. અને એવા સમયે ભગવાને પકડ્યો કે ભાઈ મનથી તો રહેવા દે. આ સંકલ્પબદ્ધથી જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન બને છે. એક વસ્તુ ગુરુવારે ખાસ ધ્યાનમાં રાખવી, ગુરુવારે પીળી વસ્તુ ભગવાનને અર્પણ કરવાથી ખૂબ જ સારી સફળતા મળે. ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આજના દિવસ માટે ભગવાન ભોળાનાથને ધરાવી અને નાના નાના બાળકોને જો પ્રસાદ આપવામાં આવે, સરસ મજાના ચણાના લોટમાં ગોળનું પાણી નાખી અને પુડલા બનાવવામાં આવે અને નાના નાના પુડલા 11 લો, 21 લો, આ પ્રમાણે સંખ્યામાં લેવાના, 21 લો, 51 લો, જે પ્રમાણે તમારી પાસે શક્તિ ભક્તિ હોય એ પ્રમાણે નાના નાના પુડલા બનાવી સુંદર મજાનું પીળું કપડું એની ઉપર મહાદેવજીને બહારથી પ્રસાદ તરીકે મા પાર્વતીને ધરાવો અને ત્યારબાદ આ પ્રસાદ મંદિરના પૂજારીને આજુબાજુ વસતા નાના નાના ભૂલકાઓને જો આજના દિવસ માટે આપવામાં આવે તો જે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિ માટે મહેનત કરવામાં હોય એ મહેનત ઓછી થાય અને ભગવાન ભોળાનાથની કૃપા ઉતરે. દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની વચ્ચે સારા વિચારો અને સમાનતા કેળવાય, એના કારણે પણ સારી સુખ મળે, પરિવારમાં પ્રીતિ જળવાય, ધંધામાં લાભ થાય, કાર્યક્ષેત્રમાં વિકાસ થાય. એનું કારણ છે કે આ જે બૃહસ્પતિ છે એ બૃહસ્પતિ હંમેશા કારકત્વ જ્યારે 5મું સ્થાન ભોગવતો હોય ત્યારે સંતાનો દ્વારા પણ ખૂબ સારા લાભ થાય. 11મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય ત્યારે લાભ પણ મળે, દરેક પ્રકારના કાર્યમાં યશની પણ પ્રાપ્તિ થાય. તો આવા મહાદેવજીની ઉપાસના સાથે ગુરુવારનું બળ આપણે જોયું. ગુરુ વગર જ્ઞાન ન નીપજે. તો ગુરુ એમ જેમ જ્ઞાન નથી નીકળતું, મહાદેવજીની ભક્તિ વગર પૂજા પૂર્ણ નથી ગણાતી. તો આ બંને વસ્તુનો જ્યારે આજે સાધત્મ્ય આવતું હોય ત્યારે ભગવાન મહાદેવજીની પૂજા અને ગુરુવારના દિવસે મહાદેવજીની કરેલી ઉપાસના ખૂબ શુભત્વને આપવાવાળી છે. તો કરો આજના દિવસ માટે ગુરુ મહારાજની પૂજા અને મેળવો સારામાં સારા લાભ. ભક્તિ રસના માધ્યમ દ્વારા ગુરુવારના દિવસે ભગવાન મહાદેવજીની પૂજા કઈ રીતે કરવી એ આપણે જાણ્યું. હવે નવા વિષયો સાથે ફરીથી આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાનો ભક્તિ રસના માધ્યમથી મને મોકો મળશે. ત્યાં સુધી મને મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય